જય જોહાર મિત્રો। તારીખ 26 રોજ તમે આવી જજો ગરાડુ ગામે। ઝાલોદ તાલુકાના ગરાડુ ગામે એક મીટિંગનું આયોજન રાખવામાં આવ્યું છે। એ મીટિંગમાં બધા સામાજિક આગેવાનો ભેગા થવાના છે અને સમાજને આગળ લાવવા માટે શું ચર્ચા કરવામાં આવે છે એ વિષયથી વાત કરવામાં આવેલી છે। તો જય જોહાર બધાને કહી દે, બધા આવજો ગરાડુ બધા આવજો ગરાડુ। એક સમાજની મીટિંગ છે, બધા ગામેથી આવજો અને જોહાર જય આદિવાસી બધા ભેગા થજો। હું પણ આવવાનો છું। તો મિત્રો ગરાડુ ગામે બધા ભેગા થજો અને ખૂબ મજા આવશે। મીટિંગનું આયોજન કરવામાં આવેલું છે અને સાથે સાથે એ પણ જણાવી દઉં તમને એ મીટિંગ સામાજિક છે, એટલે જે પણ આ દહેજ પેટે વારે ઘડીએ હું અમુક વિડીયોમાં કહું છું, આજે ફરી કહી દઉં કે દહેજમાં જે બંધારણીય હકો છે અને જે રીતે લેવાનું હોય છે ના લેવાનું એ માટે ચર્ચા થશે અને સાથે સાથે આદિવાસી વિસ્તારમાં કઈ રીતે વિકાસ કરવો એ માટે। અને આદિવાસી વિસ્તારમાં તમને ખબર હશે કે અત્યારે લગ્નગાળો ખૂબ ચાલી રહ્યો છે અને દિવસો એક દિવસ ખાલી ના હોય, ડેલી લગ્ન જ હોય। તમને ના ખબર હોય તો હું કહી દઉં કે જેવી હોળી પતે પછી લગ્નગાળો ચાલુ જ થઈ જાય, એટલે માર્ચ મહિનો આખો અને એ માર્ચ એપ્રિલ અને મે સુધીના ચાલુ રહેશે લગ્નો। તો આવા સમયે સમાજને મજબૂત કઈ રીતે કરવો અને કઈ રીતે આગળ લાવવો એ માટે ગરાડુ ગામે એક મીટિંગ રાખવામાં આવેલી છે અને લગ્નગાળો છે, તો એમાં મોટા પાયે તમને ખાસ હું એ દિવસ લાઈવ પણ આવે અને તમને બધાને બતાવીશ ખરો, પણ સાથે સાથે બધા આવજો, ખૂબ મજા આવશે। અને આજે વિડીયો એ માટે મેં બનાવ્યો છે કે બધા ગુજરાતની અંદર આપણે જોતા હશે કે ખૂબ ગરીબ પરિસ્થિતિમાં હોય તો આદિવાસી પરિવાર છે અમુક અમીર છે, ખેતી લાયક ખાવા પીવાનું બધું મળી જાય છે, પણ છતાં ગરીબ છે। ગરીબ અમુક એવી પરિસ્થિતિ છે, તમને ના ખબર હોય, અગવડો છે બધી જગ્યાએ, રોડ રસ્તાથી માંડીને પાણીની સમસ્યાઓ છે, બધી ઘણી સમસ્યાઓ છે। તો આ માટે અમુક સારા સામાજિક કાર્યકર્તાઓ આવશે અને રાજનેતાઓ પણ આવશે અને આપણને શું સલાહ આપે છે એ જોવાનું રહ્યું। અને બીજી વાત કહી દઉં કે તમને આજે આ વિડીયોના માધ્યમથી આખા ગુજરાતની અંદર આ મેસેજ પહોંચાડજો કે ગરમીઓ ચાલુ થઈ ગઈ છે, તો પુષ્કળ પાણી બી પીજો અને બને એટલું માણસને હેલ્થ માટે શું કરવું જોઈએ એનું ખાસ ધ્યાન રાખજો। અમે તો આદિવાસી વિસ્તારના તો મજૂરિયા લોકો છે એટલે વાંધો ને, અમને તો તડકો, સાયો, ઠંડી, ગરમી બધું જ સહન કરવાની તાકાત કુદરતે ધરાવી છે અને ખૂબ સારી રીતે તમને બધાને ખબર હશે, ઉનાળામાં ભર બપોરે ઉનાળામાં -70-100 ડિગ્રી હોય ને તોય કામ કરીએ છીએ અને કરીએ છીએ, તમને બધાને અનુભવ હશે। ગુજરાતની અંદર એટલી ગરમીમાં બી કામ કરતા હોય તો ફક્ત આદિવાસીઓ જ કરે છે અને આદિવાસીમાં એટલી બધી કુદરતે તાકાત પણ ધરાવી છે। તો આ માટે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ, કુદરતને બી ખૂબ ખૂબ ધન્યવાદ, આટલી શક્તિ અમને આપી છે। અને આવનાર સમયમાં કંટાળી ગયા છે તો આવનાર સમયમાં આવનાર પેઢી જનરેશન તમે કહી શકો કે આ બાળકો જે છે આવનાર સમયમાં મજૂરી ના કરવી પડે એ માટે મહેનત કરી રહ્યા છે। તો આ પેઢીની લગભગ મારા ખ્યાલથી તો ના જ કરવી પડે મહેનત, એવું કંઈક આયોજન કરીશું અને સમાજ સુધારવાનું કામ તો બધા સામાજિક કાર્યકર્તા કરે છે, પણ હું વિડીયોના માધ્યમથી બધાને કહું છું કે બને એટલું કોઈ ખરાબ ના થાય અને સારું કરજો બધા। અને
બાર ગામ મજૂરી નહીં કરવી પડે, એટલે ભણતરમાં બી આગળ રહેજો, ભણવામાં ખાસ ધ્યાન આપજો. હું મારા બાળકોને હંમેશા ભણાવવાની કોશિશ કરું છું, તો કદાચ ક્યાંક ભણી જશે તો સારું, એમની જિંદગી સુધરી જશે ને આવનાર જનરેશન મતલબમાં આવનાર પેઢીને બહારગામ ના જવું પડે એ માટે કઈ રીતે પગલું ભરવું એ માટે અમે વિચાર રાખ્યા છે અને બધાને જણાવીએ પણ છે. અને વિડીયોના માધ્યમથી એટલું કહેવા માંગીશ હું કે બધા લોકો ગુજરાતમાં પછી મધ્યપ્રદેશ મહારાષ્ટ્રની અંદર આદિવાસીઓ વસે છે ને એમની હાલત તમે જોજો એકવાર શું હાલત છે. તમને એમ થતું હશે કે આ લોકો ફેકમ ફાક કરે છે, પણ રિયલ કહાની તમે આદિવાસી વિસ્તારમાં આવો તમને ખબર ના પડે. રસ્તાઓની સગવડ ના હોય, પીવાના પાણીની સગવડ ના હોય, આ રીતના બધી હોય. અને હું જે આ વિડીયો બનાવું છું આજે એક ખેતરમાં આવ્યા હતા ને આ તમે પાછળ જોઈ શકો છો, આ શેક ડેમ છે. કાલે મેં લાઈવમાં આ શેક ડેમ બતાવ્યો હતો, પછી આ જોઈ શકો છો તમે શેક ડેમની અંદર થોડુંક પાણી બચ્યું છે. હવે માર્ચ મહિનો છે પણ થોડું પાણી ઢોરોને પીવા માટે થોડુંક ઘણું બચ્યું છે, બાકી ખેતી કરી લીધી. આગળ તમને બતાવી દઉં, આ ખેતર છે આ બાજુ, તો એમાં પિયત હતી, તો અહીંથી પાણી બી ઘઉંની પિયત કરતા હતા અમે, અને બધું આ રીતના હોય. તો મિત્રો ખાસ કરીને કહું તો તમે બધા સમજી ગયા હશે અને બહુ સારી રીતે રહો. મોટી વાતો ફેંકશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી તમે બન્યા રહેજો. અને ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કમેન્ટ કરો, લોકો સાથે શેર કરો. વારે ઘડીએ તમને આવું હું કહું છું કે યાર પ્લીઝ તમે બિલકુલ હેલ્પ નથી કરતા. બધા લોકો તમે અમીરને અમીર બનાવો તો ગરીબને કેમ ગરીબ જ બનાવો? કંઈક આગળ આવવાનું કામ તો કરો તમે. મિત્રો ખૂબ સમજવા લાયક છે, તમે અમારા જેવા લોકોને સપોર્ટ જરૂરથી કરજો. અને આવનાર સમયમાં અમે પણ તમારા માટે સારા કન્ટેન્ટ લઈને આવશું અને સારા વિડીયો લઈને આવશું. તો મિત્રો ફરી કહું છું કે વિડીયો આખો જોયો છે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કમેન્ટ કરો અને લોકો સાથે શેર કરો. આ ભાઈ શું કહે છે એ માટે જોહાર. જય આદિવાસી, જય બિલ પ્રદેશ, જય હિન્દ, જય ભારત.